બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રી બહુ મોટી મોટી વાતો કરે છે હિન્દુ ધર્મની અને કહે છે કે હનુમાનજી તેમને સાક્ષાત તેમની જોડે રહે છે, તો શું તેમને હનુમાનજી પર ભરોસો નથી? હનુમાનજીની શક્તિ પર ભરોસો નથી? તે તેમણે Y+ કેટેગરીની સુરક્ષા રાખી છે, Y+ કેટેગરીની સુરક્ષા લીધી છે તેમણે દોસ્તો. અને તે હિન્દુ ધર્મની એકતાની વાતો કરે છે. તેમણે લગ્ન કરવાના છે. હું તેમનો વિરોધી નથી, પરંતુ મારે કહેવું પડે છે કે તેમને લગ્ન કરવાના છે તો તે કોઈ દલિત ગરીબ ઘરની દલિત છોકરી જોડે લગ્ન કરે અને હિન્દુ એકતાની મિસાલ પેશ કરે તો અમને લાગે કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી હિન્દુ એકતાની સાચી વાત કરી રહ્યા છે. અને મૃત્યુનો જ્યાં સુધી સવાલ છે, જે પ્રયાગરાજમાં મર્યા છે લોકો, તેમના વિશે બહુ ખરું ખોટું બોલી રહ્યા છે. પ્રયાગરાજમાં માણસ મરે, મક્કા મદીનામાં મરે, કેદારનાથમાં મરે કે ગમે તે યાત્રા સ્થળ પર મરે, કોઈ શક્તિ કોઈ દિવસ બચાવવા આવતી નથી. તે પછી હવે તમારે બોધપાઠ લેવાનો છે કે તમે ભણો ગણો અને શિક્ષિત બનો. કોઈ શક્તિ ક્યાંય કામમાં આવતી નથી. વાત સમજવા જેવી છે. ન સમજાય તો ફરી સાંભળો, વિચારો અને હોશિયાર બનો.